નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। નગરમાં આજે મોરબીથી શરૂ કરવામાં આવેલ ત્યાં યાત્રા આવી પહોંચી હતી। આ યાત્રા ગાંધીનગર સુધી જશે ત્યારે લખતર દસાડા ભૂતપૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી, હાલના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી અને લખતર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ શિશુપાલસિંહ રાણા દ્વારા ભાજપને આડે હાથ લીધી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ન્યાય યાત્રા એ આજે લખતર તાલુકાની અંદર પ્રવેશી ચૂકી છે। આજે ચાંગરાજી માતાજીના મંદિરે અમે જમવાના પડાવમાં છીએ। મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પરમ આદરણીય દિગ્વિજયસિંહ આજે 77 વર્ષની ઉંમરે એ સુરેન્દ્રનગરથી આ ધૂમધકતા તાપની અંદર અમારી સાથે ચાલી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લોકો ન્યાય ઝંખી રહ્યા છે। વર્ષોથી 30 વર્ષના શાસનની અંદર સુરેન્દ્રનગર જિલ્લો એ સમગ્ર ગુજરાતની અંદર સૌથી પછાત જિલ્લા તરીકે સાબિત થયો છે। અહીંના અમારા દસાડા લખતરના ખેડૂતો એ ન્યાય ઝંખી રહ્યા છે। જ્યાંથી જે નર્મદાની કેનાલો પસાર થઈ રહી છે, નર્મદાની કેનાલોની અંદર જે પાણીનો રિસાવ થાય છે એની અંદર સેંકડો હેક્ટર પાપના ગળામાં નાખી રહ્યા છે। આ પાપનો ઘડો 23 તારીખે ગાંધીનગરની અંદર ફોડવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસનો એક કાર્યકર, ગુજરાતનો એક નાગરિક એ પ્રચંડ લડત આપશે, જબરજસ્ત સંઘર્ષ આપશે અને ભારતીય જનતા પાર્ટીના શાસનના મૂળિયા ઉખેડી અને 2027ની અંદર ગુજરાતની જનતાનું રાજ આવશે, ન્યાયનું શાસન આવશે અને આપણો સૌનો વિજય થશે, સંવિધાનનું રક્ષણ થશે। એ જ ઉદ્દેશ્ય સાથે આપણે બધા ચલી રહ્યા છીએ। દેશના અને રાજ્યના અનેક નેતાઓ યાત્રામાં ભાગ લઈ રહ્યા છે। આજે સાંજે લખતરની અંદર અમારા શક્તિસિંહજી અને મુકુલ વાસનિકજી જોડાવાના છે। આમાં યાત્રા 19 તારીખે સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમદાવાદ જિલ્લામાં પ્રવેશ કરશે। મોરબી મુકામથી ભાજપ ભ્રષ્ટાચાર વિરોધી ન્યાય યાત્રા લઈને અમે નીકળ્યા છીએ। મોરબીથી ગાંધીનગર સુધી આ ન્યાય યાત્રા ચાલવાની છે। આ ન્યાય યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભાજપ સરકારના વધતા જતા ભ્રષ્ટાચારનો છે। જેમાં આપણે ઘણા સમયથી જોયું છે કે રાજકોટ ટીઆરપી ગેમ હોય, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના હોય કે પછી હરની બોટની ઘટના હોય, જે ભ્રષ્ટાચારના લીધે થઈ છે। જેના સ્વજનો તો ગુમાવ્યા જ છે લોકોએ, પણ એમના પરિવારને ન્યાય પણ નથી મળ્યો। આ ન્યાય અપાવવા માટે અમે આ યાત્રા લઈને નીકળ્યા છીએ અને આ સરકાર સામે ઝુંબેશ ચલાવી છે કે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બને। ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર ભ્રષ્ટાચારે મજા મૂકી છે અને જે અધિકારીઓને પગલાં ભરવા છે, પણ આ ભાજપના જે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે, એમના ચહિતા અધિકારીઓની લાલચ વૃત્તિના કારણે રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોન સર્જાયો, વડોદરામાં હરણીકાંડ, સુરતમાં તક્ષશિલા કાંડ અને મોરબીના ઝૂલતા પુલની ઘટના બની। આ તમામ ઘટનાક્રમોમાં થઈને 240થી વધારે લોકોના મૃત્યુ થયા છે, જેના માટે ફક્ત અને ફક્ત લાંચિયા અધિકારીઓ અને ભાજપના નેતાઓ જવાબદાર છે। ફરી આપણા મોરબીમાં, રાજકોટમાં, સુરતમાં, વડોદરામાં, ગુજરાતના કોઈ પણ ખૂણે આવી કરુણ અંતિકા ન સર્જાય, કોઈ પણ પરિવારે પોતાના સ્વજનોને, સંતાનો ગુમાવવા ન પડે અને સૌને ન્યાય મળે, દોષિતોનો સજા થાય, એટલા માટે ગુજરાત ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે, જેને સમગ્ર સુરેન્દ્રનગરમાં જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો। આજે લખતરમાં પણ બહુ ખૂબ સારો આવકાર મળ્યો। મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને અમારા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ પણ અમારી સાથે યાત્રામાં જોડાયા અને આ યાત્રા 23 તારીખે ગાંધીનગર પહોંચશે। ન્યાય કા હક મિલને તક। નાના જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નાના ગામડા સુધી સરપંચો પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને નાના ગામને બરબાદ કરી છે। તેના માટે તમારું શું કહેવું? નાના માણસોના ભ્રષ્ટાચાર કરતાં મહત્વનું એ છે કે મોટા મગરમચ્છોને પકડવામાં આવે। આ દેશમાં કોર્પોરેટ કંપનીના માલિકો, ઉદ્યોગપતિઓ, આઈએસ આઈપીએસ ઓફિસરો, ધારાસભ્યો, સંસદ સભ્યો અને કેબિનેટ મંત્રીઓ, આ બધા લોકો મુખ્યત્વે ભ્રષ્ટાચારમાં જોડાયેલા હોય છે। એટલે નાની માછલીના બદલે મોટા મગરમચ્છો જેલના સળિયા પાછળ જવા જોઈએ, એટલું જ કહેવા માંગુ છું।